લઘુલિપિમાં આંકડા સાદી ભાષા પ્રમાણે જ લખાય છે. 100, 1000, લાખ, કરોડ અને અબજ માટેના નીચે મુજબના વર્તુળ કે રેખા લખાય છે. 100 માટે સવર્તુળ લીટીને અડીને કરવું. 100. 1000 માટે લીટીને અડીને જ વર્તુળ કરવું. જ. લાખ માટે લીટીને ઉપર લ રેખા કરવી. લાખ. કરોડ માટે લીટીને અડીને ક રેખા કરવી. કરોડ. અબજ માટે લીટીને અડીને બ રેખા કરવી. અબજ. ઉપરના આંકડાઓ માટેના વર્તુળ કે રેખા આંકડાની નીચે કે જમણી બાજુએ તદ્દન નજીક મુકાય છે અને તેની સાથે બીજો પ્રત્યય પણ જોડી શકાય છે. દાખલા તરીકે 25. 25 ને લઘુલિપિમાં 25 જ લખાય. 137. 100 માટે 1 લખીને સવર્તુળ કરવું. 500. 500 માટે 5 લખીને સવર્તુળ કરવું. 700 માટે 7 લખીને સવર્તુળ અને મ રેખા એટલે 700. 7000. 7000 માટે 7 લખીને 1000 માટેનું ચિહ્ન એટલે જ વર્તુળ મૂકો એટલે 7000 ગણાશે. 7000. એ જ રીતે 9000. 9000 માટે 9000 માટેનું ચિહ્ન 9 અને 1000 માટેનું ચિહ્ન એટલે 9000. 10000 તો 10,000 માટેનું ચિહ્ન અને ન રેખા એટલે 10,000. 10,000. 20,000. 20,000. 20,000. 8 લાખ. 8 લાખ. લાખ માટે લ રેખા. 8 લાખ લીટીની ઉપર લ રેખા કરવી. 5 લાખનું. 5 લાખનું. 9 કરોડ. 9 કરોડ માટે ક રેખા. 9 કરોડ માટે ક રેખા. 40 કરોડનું. 40 કરોડનું. 40 કરોડનું. 36 અબજ. 36 અબજ માટે બ રેખા. 36 અબજ. 20,25,000 તો 20,25,000 લઘુલિપિમાં આ રીતે લખાય સંખ્યા. 8,25,000 તો 8 લાખ માટે લ રેખા. 25,000 માટે જ વર્તુળ. 8,25,000 લઘુલિપિમાં 100, 1000, લાખ, કરોડ અને અબજ માટે આ મુજબ રેખા અને વર્તુળ વાપરાય છે.